દવા ખરીદતા પહેલા સાવધાન, તમારી દવા ડુપ્લિકેટ હોઈ શકે છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નકલી દવાના વેચાણનો પર્દાફાશ થયો છે। ચોકના પાવડરથી દવા બનાવાતી હોવાનો ખુલાસો થયો છે। 17 લાખ જેટલી નકલી દવાઓનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદના બાપુનગરમાં આવેલી પારસ કેમિસ્ટમાંથી નકલી દવાઓ ઝડપાઈ। આ ઉપરાંત વટવા અને અમરાઈવાડીમાંથી પણ નકલી દવાઓ મળી આવી। વડોદરાની ઓલ્કેટ મેડિસિન્સ અને સુરતના કતારગામમાં શિવાય મેડિકો તેમજ રાજકોટમાં નિર્મલ મેડિકલ એજન્સીમાંથી પણ નકલી દવાઓ ઝડપાઈ। ડ્રગ્સ અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ કરી હતી। 20 જાતની દવાઓના સેમ્પલ લેવાયા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ નકલી દવાઓનું વેચાણ જ્યાં થતું હતું ત્યાં પણ દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરાઈ છે। નકલી દવાઓ વેચીને રાજ્યના લોકોના સ્વાસ્થ્ય સાથે મોટા પાયે ચેડા થઈ રહ્યા છે। રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર તો કટિબદ્ધ છે, પણ રાજ્ય સરકારનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પણ સક્રિય છે। ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આ જ વિભાગે ડુપ્લિકેટ દવાઓ પકડી પાડી છે। અલગ અલગ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી, અલગ અલગ જિલ્લાઓમાં રેડ કરવામાં આવી હતી। તેમાંનું એક જે નામ આવી રહ્યું છે તે છે પારસ કેમિસ્ટ। પારસ કેમિસ્ટ અમદાવાદના બાપુનગરમાં ચામુંડા નગર છે, જ્યાં ધાર્મિક એપાર્ટમેન્ટની સામે પ્રથમ માળે આવેલી છે। કહેવાય છે કે અહીંયા પણ ડુપ્લિકેટ દવાઓ બનતી હતી। ચોક પાવડરથી આ દવાઓ બનાવી માર્કેટમાં સપ્લાય કરવામાં આવતી હતી, પણ આઈબી ફ્લાઇંગ સ્કોડને જ્યારે બાતમી મળી અને એક સાથે દરોડા પાડવામાં આવ્યા તો આ પારસ કેમિસ્ટમાંથી પણ ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। આપને જણાવી દઉં કે ખાસ કરીને 20થી વધારે દવાઓના નમૂના લેવામાં આવ્યા છે, તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। રાજ્ય સરકારના ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા પણ કડક ચેતવણી આપવામાં આવી છે કે રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। કોઈ પણ ઈસમ આવી ડુપ્લિકેટ દવાઓ વેચતા હશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન મલય દવે સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, બાપુનગર, અમદાવાદ। તો એબીપી અસ્મિતાની ટીમ પહોંચી રાજકોટની નિર્મલ મેડિકલ એજન્સીમાં। ગઈકાલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નિર્મલ મેડિકલમાં દરોડા પાડ્યા હતા। ટોરેન્ટ ફાર્મા કંપનીની 32 જેટલી સ્ટ્રીપ અહીંથી ઝડપાઈ। તો વડોદરાની ભવ્ય એજન્સી પાસેથી તેમણે દવા લીધાનો માલિક જિગ્નેશ વઘાસિયાએ દાવો કર્યો। અમને નથી ખબર કે આ દવા ડુપ્લિકેટ છે તેવી પણ વાત જિગ્નેશ વઘાસિયાએ કરી। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અલગ અલગ જગ્યાઓ પરથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયો છે। રાજકોટની પણ નિર્મલ એજન્સી છે, ત્યાં 32 જેટલી સ્ટ્રીપ પકડાઈ છે અને અહીંયા પણ દરોડો કરવામાં આવ્યો હતો। આપણી સાથે છે જે મેડિકલ જે છે તેના એજન્સી છે તેના માલિક આપણી સાથે છે જિગ્નેશભાઈ, આપણે એમની સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, શું આખી હકીકત શું છે? તમારે અહીંયાથી પણ ડુપ્લિકેટ જથ્થો પકડાયો છે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ક્યાંથી આવી દવા અને શું આખી હકીકત છે? સર, મેં ભવ્ય મેડિસિન બરોડાથી ગુડ્સ મગાવેલો હતો। ચાઇમોરાલ ફોર્ટની 100 સ્ટ્રીપ મગાવેલી હતી। હવે એમાંથી મારી પાસેથી 32 સ્ટ્રીપ એ લોકો સેમ્પલ સીઝ કરી ગયા છે અને 12 સ્ટ્રીપના સેમ્પલ તરીકે લઈ ગયેલ છે। બરોબર, આપને ખબર નહોતી કે આ દવા ડુપ્લિકેટ છે કે નથી? નહીં સર, મેં બિલમાં તમે પણ મેડિકલના સંચાલક છો, હા, શું કહેવા માંગશો? આખી હકીકત શું છે? કઈ રીતે દરોડો પાડ્યો અને આ દવા આવી ક્યાંથી? હાલ અમે 20 વર્ષથી 22 વર્ષથી આ ફર્મમાં કામ કરીએ છીએ સર। હવે અમે વિધાઉટ બિલ કોઈ પણ જાતનું વર્ક કરતા નથી સર, બરાબર છે। મારી પાસે ચાઇમોરાલ 4 ટેબ્લેટ કરીને 100 સ્ટ્રીપ ભવ્ય મેડિસિન બરોડામાંથી આવેલ હતી સર, બરાબર છે। એમાંથી આ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના ચેકિંગ દરમિયાન 32 સ્ટ્રીપ એ લોકો સીઝ કરી ગયા છે અને 12 સ્ટ્રીપ સેમ્પલ રીતે લઈ ગયા છે, બરાબર છે। અને મારી પાસે જે મેં 100 સ્ટ્રીપ મગાવેલી હતી સર, એનું બિલ પણ હું તમને હાલ બતાવી રહ્યો છું સર। બરોબર, એટલે તો એબીપી અસ્મિતાની ટીમ સુરતના શિવાય મેડિકોમાં પણ પહોંચી। કતારગામ વિસ્તારમાં આવેલું છે શિવાય મેડિકો, ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। શિવાય મેડિકોમાંથી 136 નકલી દવાઓની સ્ટ્રીપ ઝડપાઈ। ડુપ્લિકેટ સ્પુરિયસ દવાઓ વેચતા મેડિકલ ઉપર દરોડા પાડવામાં આવ્યા। શિવાય મેડિકોના માલિક ગૌરવ પ્રજાપતિએ પણ નિવેદન આપ્યું અને તેમનું કહેવું છે કે અમદાવાદની પારસ કેમિસ્ટ પાસેથી તેમને આ દવાઓ ખરીદી હતી,
400 યુનિટના 1,37,000 ચૂકવ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ગૌરવભાઈ, જણાવો, આ જે દરોડા પાડવામાં આવ્યા છે, કઈ કઈ દવાઓ તેઓ લઈ ગયા હતા અને એ અસલી છે કે નકલી? એ લોકો સૌ પ્રથમ આવ્યા તે દિવસે કાઇમોરલ ફોર્ટ કરીને એક બ્રાન્ડ છે ટોરેન્ટ ફાર્માની, એ લઈ ગયા હતા. દેન આફ્ટર બીજા દિવસે જ્યારે આવ્યા ત્યારે એ લોકો ગ્લુફોર્મિન એક્સેલ 1000 વાળી અને એટ ટીયર્સ સિપ્લાના ડ્રોપ્સ આવે તે લઈ ગયા હતા. અને આપણે એ લોકોને જણાવ્યું હતું કે આપણે જે કાઇમોરલ ફોર્ટ છે એ લોકો તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે કાઇમોરલ ફોર્ટ જે છે તે નકલી છે, આ બેચનો જે માલ છે એ નકલી આવ્યો છે. એટલે આપણે આપણા દ્વારા એમને બિલ રજૂ કરવામાં આવ્યું કે ભાઈ અમે લોકોએ અમદાવાદથી અહીંયાથી લીધેલી છે, આ પાર્ટીનું નામ છે અને અમે અહીંયાથી પરચેસ કરવામાં આવેલી છે. અને એમને અમે બધા પુરાવા રજૂ કર્યા, તે છતાં તે લોકો દવા લઈ ગયા. અને આજ રોજના સવારના જ્યારે અમને ખબર પડી, પેપરની અંદર અમારું નામ આવ્યું ત્યારે અમને ખબર પડી, પણ એ લોકો દ્વારા અમને કોઈ પણ જાતની માહિતી આપવામાં આવી નથી કે ભાઈ તમારા રિપોર્ટ ખોટા આવ્યા છે, આ આવ્યું છે. એમને અમારું નામ છાપી દેવામાં આવ્યું છે ડુપ્લિકેટ દવાની અંદર. બરોબર છે, તો એ વિશે અમારું આ કહેવું હતું. જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે કઈ કઈ દવા તમારા હાથમાં છે એ તમે બતાવો. આ કઈ દવા છે અને બિલિંગનું ચલણ શું છે? આ દવા છે કાઇમોરલ ફોર્ટ, જે લોકો લઈ ગયા હતા. અને એમનું કહેવું હતું કે આ સ્પુરિયસ દવા છે. બરોબર છે, ટ્રિપ્સિન કાઇમોટ્રિપ્સિન આવે, કાઇમોરલ ફોર્ટ છે, ટોરેન્ટ ફાર્માની બનાવવામાં આવેલી છે. અને આપણે પરચેસ કરેલી છે પારસ કેમિસ્ટ, બાપુનગર, અમદાવાદથી પરચેસ કરેલી છે. તો આ તરફ વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી ઓલ કેર મેડિસિન્સમાં પણ દરોડા પડ્યા અને દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ઓલ કેર મેડિસિન્સના માલિકે આ દવાઓ અમદાવાદની ક્રિષ્નમ એજન્સી પાસેથી ખરીદી હોવાનો દાવો કર્યો છે. એ ટોટલ એક ચાઇમોરલ ફોર્ટ છે જે ટોરેન્ટ કંપનીની છે, જે મેં અમદાવાદ ક્રિષ્નમ ફાર્મામાંથી બિલથી મંગાવી હતી, જેનું બિલ બી મેં ડીઆઈ સાહેબ આવ્યા હતા એમને રજૂ કર્યું હતું. જે બેચ હતી એમાં એ જ બેચ આપણી પાસેથી મળી આવી છે. બેચની ઉપર જે બારકોડ હોય એ બી સ્કેન થતો હતો કે ભાઈ પ્રોડક્ટ ટોરેન્ટની છે. એના પછી એનું જે CFA બિલ હોય એ બી આપણે મંગાવ્યું હતું પાર્ટી પાસેથી કે આ પ્રોડક્ટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. પરંતુ ડીઆઈ સાહેબના કહેવા પ્રમાણે એની અંદર છે ને યુવી લાઇટ જે હોય ને એનાથી ખબર પડી રહી હતી કે એમાં ટોરેન્ટનો સિમ્બોલ જે નહોતો દેખાઈ રહ્યો, જેની જાણ એઝ અ ટ્રેડર કે મને બી ના ખબર પડી શકે. અને એ આવ્યા હતા, આપણે એમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો હતો. એમાં ચાઇમોરલ ફોર્ટ કરીને એક ટેબ્લેટ હતી. એ નોર્મલી એક એન્ઝાઇમ છે હ્યુમન બોડીમાં. એ નોર્મલી એક પેઇન હોય ને જે એના માટે ક્રોનિક પેઇન માટે યુઝ થાય છે. પેઇન કિલર નહીં પણ એક નોર્મલ એવા પેઇન માટે યુઝ થાય છે. આપણી પાસે એવી કોઈ જાણ જ નથી, કારણ કે આપણે લીધી ત્યારે જે બી લઈએ છીએ માલ એનો સ્કેન કરી અને બિલથી લઈએ છીએ, ઓરિજિનલ બિલ, એનું GST બી ભરીએ છીએ. અને એ બતાવ્યું બી હતું સાહેબને, એ સાહેબે કીધું બધું ઓકે છે આપણા ત્યાંથી. પણ હવે પેલું તો આ નકલી દવાઓનું આખું જે એક નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે, આ નેટવર્ક કેવી રીતે ચાલે છે, કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે આ નકલી દવાઓ લોકો સુધી પહોંચી રહી છે, આ વિશે વાતચીત કરવા માટે આજે આપણી સાથે 3 મહેમાનો સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે. ડોક્ટર યોગેશ દરજી કે જેઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડેપ્યુટી કમિશનર છે, તેઓ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આ ઉપરાંત આપણી સાથે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંતભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને IMAના પ્રવક્તા ડોક્ટર મુકેશ મહેશ્વરી પણ આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું ABP અસ્મિતામાં સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર દરજી, હું આપની પાસે આવીશ અને આપને પૂછવા માંગુ છું કે આખું જે આ નેટવર્ક ચાલી રહ્યું હતું તેની જાણ કેવી રીતે થઈ અને કેવી રીતે આ રેડની કાર્યવાહી કરવામાં આવી? જી મિત્રો, હું યોગેશ દરજી છું, ડેપ્યુટી કમિશનર તરીકે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ખાતે ફરજ બજાવું છું. IB અને ફ્લાઇંગ સ્ક્વોડ અમારી પાસે છે. એની અમે સાથે એક ટીમ બનાવીને કામ કરીએ છીએ. મોસ્ટલી આખા ગુજરાતમાંથી અમને ડ્રગ ઇન્સ્પેક્ટર જે છે એની પાસે દરેક મેડિકલ સ્ટોરમાં એની તપાસ કરાવીએ. મેડિકલ સ્ટોરની તપાસ દરમિયાન કોઈપણ જાતની શંકાસ્પદ અથવા અમને કોઈ ડાઉટ જાય એવી કોઈ દવાના સેમ્પલ પણ લેવામાં આવે છે. અને લોકોને સારી દવા મળે એ અમારા કમિશનર સાહેબ અને આરોગ્ય મંત્રીશ્રીનો મોટો છે, એ અમે ફૂલફિલ કરીએ છીએ. આ અનુસંધાને અમે લાસ્ટ યર લગભગ 14,000 જેટલા સેમ્પલ લીધેલા છે. આના પહેલાં પણ અમે સમયાંતરે નાર્કોટિક ડ્રાઈવ કરતા હોઈએ છીએ. સમયાંતરે આ બધા સ્પુરિયસ ડ્રગ હોય અથવા અન્ય નોટ ઓફ સ્ટાન્ડર્ડ ડ્રગ કે અન્ય કોઈ પણ ડ્રગ હોય
કે જે હાનિકારક છે એના માટે ડ્રાઈવ ચલાવી અને ડીઆઈ એની તપાસ કરતા હોય છે. આ સંજોગોમાં આપને કહું તો 2023માં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને ફ્લાઇંગ સ્ક્વોડ, અમારી એક ફ્લાઇંગ સ્ક્વોડ પણ છે કે જે વિઝિલ રહેતી હોય છે અને માર્કેટમાં શું ચાલે છે, નકલી દવા અથવા કોઈ પણ ઓછા ભાવની અથવા કોઈ સ્કેમ ચાલતા હોય દવા વિશે તો એ વિશે માહિતી મેળવી અને અમારી સાથે શેર કરે. અમે કમિશનર સાહેબ સાથે શેર કરી અને જે આ સ્કેમમાં ઇન્વોલ્વ હોય એના પર નજર રાખીએ છીએ. તો આ જ કેસમાં અગાઉ એક એન્ટીબાયોટિક દવાઓ જે સિફિક્ઝિમ હતી, એમોક્સિસિલિન અને ક્લોક્સાસિલિન અને એમોક્સિસિલિનવાળી જે દવા છે એમાં લગભગ અમે 1.5 કરોડ જેટલો માલ 2023માં પકડ્યો હતો. તે આખા ગુજરાતમાં પણ આખું રેકેટ હતું. એમાં અમદાવાદ, હિંમતનગર વગેરે જગ્યાએથી અમે ખૂબ મોટા પ્રમાણમાં દવાનો જથ્થો જપ્ત કરી અને છેક જ્યાંથી આવતા હતા યુપી, બિહાર ત્યાં સુધી અમે એનું સ્કેમ હતું જે એની તપાસ ચાલુ કરી હતી અને તપાસ છેક સુધી પહોંચ્યા હતા અમે. ત્યારબાદ આ જ માણસો ફરી શું એક્ટિવિટી કરે એ લોકો 3 પોલીસને પણ જે તે વખતે અમે ફરિયાદ આપેલી હતી. તો 4 મહિના તો એ લોકો જેલમાં હતા. આ 4માં એક ખીમારામ કરીને હતા, અરુણ અમેરા હતા, વિપુલ દેગડા હતા અને એક દર્શન વ્યાસ કે જે આ સ્કેમમાં ઇન્વોલ્વ હતા. આ 4 પૈકી અમે 4 પર અમારી આઈબી અને જે ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ છે એના પર નજર રાખી રહી હતી. એ શું ભવિષ્યમાં કરે છે, પાછા આ સ્કેમ ફરીથી નથી કરતા, જેલમાંથી છૂટ્યા પછી એ પણ અમે ધ્યાને રાખતા હતા. તો અમને બાતમી મળી પાછી કે અમારી જે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કે અરુણ અમેરા છે એ ફરીથી આ બિઝનેસમાં સંડોવાયો છે. મોટા પ્રમાણમાં દવાઓ બહારથી, ગુજરાત બહારથી બિલ વગરથી અને ખૂબ જ ઓછા પૈસામાં લગભગ 20 કે 30% અમાઉન્ટમાં લઈ આવે છે અને 50% ભાવમાં આપી અને લોકોને લલચાવે છે અને એ રીતે આ સ્કેમ ચલાવે છે. તો અમે પૂરા ગુજરાતમાં દરેક ડ્રગ ઇન્સ્પેક્ટરને એલર્ટ કર્યા હતા. અમદાવાદ એક મોટું સેન્ટર હોય, અમદાવાદમાં લગભગ 5 થી 6 ટીમ બનાવી હતી અમે કે જ્યાં જો દવા અથવા જ્યાં વેચાઈ હોય તે જગ્યાએ અમારે તાત્કાલિક દરોડા પાડવાના હોય. એટલા માટે તો વહેલી સવારે અમારી એક લેડી ઓફિસર અને બીજા ઓફિસરની સાથે અરુણ અમેરાના ત્યાં અમે દરોડો પાડ્યો હતો અને ઘરેથી જ એમને ઝડપી પાડી અને ઘરની એમની ઝડપી લેતા પંચો રૂબરૂ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં દવાઓ જોવા મળી હતી. દવાઓ પહેલી નજરે દરેક કંપની, ધારો ટોરેન્ટની કાયમોરોલ ફોર્ટ છે એની ડુપ્લિકેટ જણાઈ અમને. એમોક્સિસિલિન પોટેશિયમ જે હતી એ પણ એ લોકોએ ટેસ્ટ પણ કર્યો અને બીજી માર્કેટમાં રોજ એ લોકો ચેક કરતા એના આધારે એમને લાગ્યું કે આમાં કંઈક શંકા છે. અમે તાત્કાલિક એના સેમ્પલ પણ પબ્લિક ટેસ્ટિંગમાં, પ્રાઇવેટ પબ્લિક ટેસ્ટિંગ લેબમાં મોકલી અને ચેક કરાવી લીધા. આઈડેન્ટિફિકેશન એસએ કરાવ્યો. એસએના આઈડેન્ટિફિકેશનમાં નીલ હતું. ટેસ્ટ કરતાં એ લોકોને લગભગ ચોકના પાવડર જેવો ટેસ્ટ આવતો હતો. આખા ઘરની ઝડપી કરતાં એમના ત્યાંથી લગભગ 3 થી 4 લાખ રૂપિયાનો માલ અમને જોવા મળ્યો. એની વધુ પૂછપરછ કરી કે આ દવાઓ આપ ક્યાંથી લાવો છો અને ક્યાં અહીંયા ગુજરાતમાં સપ્લાય કર્યું છે. એના અનુસંધાને તેઓ અમને બાતમી આપી કે એમણે સીટીએમમાં નિલેશભાઈ ઠક્કર એમને આપેલી છે જેઓ લાયસન્સ ધરાવતા નથી અને એક પાર્થ મેડિકલ બાપુનગર છે, પારસ મેડિકલ બાપુનગર છે, એમને વેચાણ કરેલું છે. તો બીજી 2 ટીમો સાથે જ ત્યાં પહોંચી ગઈ અને એ પૈકી અમોને સીટીએમ ખાતે તો નિલેશભાઈ ઠક્કરના ત્યાં કોઈ પણ જાતનું લાયસન્સ હતું નહીં ને આખા જ ઘરમાં થઈ લગભગ 13 લાખથી વધુની નકલી દવાનો જથ્થો જોવા મળ્યો. એમાં દરેક કંપનીની આલ્કેમ હોય. જી, કઈ દવાઓમાં જે આ નકલી જથ્થો જોવા મળ્યો છે અને કેવી રીતે તેને ઓળખવી તેની પણ આપણે વાત કરીશું. પણ આપણી સાથે ડૉક્ટર મુકેશ મહેશ્વરી છે, તેમની સાથે પણ પહેલાં વાત કરી લઈએ. મુકેશભાઈ, ખાસ કરીને ખૂબ જ ચિંતાજનક આ બાબત છે કે દવા કે જેનાથી એક દર્દી સાજો થવાની ઉમ્મીદ રાખીને બેઠો હોય પરંતુ આ જ દવાની અંદર ભેળસેળ હોય, આ જ દવા નકલી હોય અને આ જ દવા તેને વધુ બીમાર કરી શકે એવી હોય. તો જો આમાં ચોકના પાવડરની જો ભેળસેળ હોય તો દર્દીને તે કેટલું વધારે નુકસાનકારક કહી શકાય. જે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે જસવંતભાઈ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. જસવંતભાઈ, ખાસ કરીને જે આખું આ નેટવર્ક ઝડપાયું છે કે નકલી દવા બનાવવામાં આવતી હતી, ચોકનો પાવડર તેમાં ભેળવવામાં આવતો હતો, દર્દીઓ માટે કેટલું નુકસાનકારક અને ખાસ કરીને જે નાના વેપારીઓ જે છે કે જેમને ખબર નથી અને તેઓ તેનો વેપાર કરી રહ્યા છે તેમના માટે શું કહેશો?
એકચ્યુઅલમાં મેડમ પહેલા તો ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી કોશિયા સાહેબને, દરજી સાહેબને, એમની ટીમને હું ખરેખર ધન્યવાદ આપું. છેલ્લા 3-4 મહિનાથી સતત એક આ રાઇડ ચાલી રહી છે અને એમને જ્યાં જ્યાં ખબર પડે છે ત્યાં આવી દવાઓ પકડવામાં આવે છે. પણ દુઃખની સાથે સાથે એ વાત છે કે આવા લોકોને પકડાય છે ને પછી એને લાયસન્સ જે આપવામાં આવે છે ને એ બહુ દુઃખની વાત છે કે આવા લોકોને ફરીથી લાયસન્સ નહીં આપવું જોઈએ. કાયદો સરકારે એવો બનાવવો જોઈએ. બીજું, મેં અગાઉ પણ કીધેલું હતું કે જમ્મુ એન્ડ કાશ્મીર કે મહારાષ્ટ્રની અંદર બીજા રાજ્યમાંથી જ્યારે દવા આવે છે તો આ દવાઓની નોંધણી થાય એના માટે ડિપાર્ટમેન્ટે એવી કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ બનાવવો જોઈએ કે જેની અંદર આની નોંધણી ફરજિયાતપણે થાય કે ભાઈ જે બી દવા બહારગામથી આવે, બીજા રાજ્યોમાંથી જે આવે છે, કારણ કે ગુજરાતમાં જે બનતી દવાઓ છે એ વિશ્વના 150થી વધુ દેશોની અંદર વેચાતી દવાઓ છે. આજ બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવાઓ આવે છે અને એ દવાઓ મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓની જે દવાઓ છે એની ડુપ્લિકેટ કોપી એટલે બ્રાન્ડ કોપી કરે છે. આની અંદર તો ચોકનો ભૂકો છે એટલે બહુ શરમજનક કહેવાય. દવા જ્યારે કોઈ દવા શોખથી ખાતું નથી અને એની અંદર જ્યારે આવા ચેડા કરતા હોય તો ભૂતકાળની અંદર ડોક્ટર મસલકર કમિટીએ જે નિયમ બનાવેલા અને એમાં કાયદામાં ફેરફાર કરી કે ડુપ્લિકેટ દવાઓ પકડાય તો એને ફાંસીની સજાની જોગવાઈ હોવી જોઈએ. આમાં શું છે કે આ તો બધી નાની નાની માછલીઓ પકડાઈ, મોટી માછલીઓ જે મેન્યુફેક્ચર છે ઉત્તર પ્રદેશને, આ તો આ બધા કોઈ ઇન્સ્પેક્ટર જઈ શકતા નથી અને એવા મોટા મોટા માથાઓ છે મેન્યુફેક્ચરમાં કે નાના નાના વેપારીઓ ફસાતા હોય છે. પણ નાના વેપારીઓ તે જ્યારે કંપનીનો માર્જિન સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો ફિક્સ કરેલો છે તો વધુ ડિસ્કાઉન્ટ કે વધુ ક્રેડિટ આપતા હોય. દરજી સાહેબને હું ધન્યવાદ આપું છું, પણ દરજી સાહેબને એટલું બી કહું કે ગુજરાતની અંદર કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ સિવાયના જે બી સ્ટોકિસ્ટો વધુ ડિસ્કાઉન્ટ ને વધુ ક્રેડિટ આપે છે એમના ત્યાંથી સેમ્પલ લેશો તો બહુ મોટો જથ્થો પકડાશે. ભૂતકાળની અંદર તમને બી ખબર છે કે સનની અંદર ડુપ્લિકેટ પ્રોડક્ટ પકડાઈ પણ એ બ્રાન્ડ કોપી હતી એટલે એમાં ડિપાર્ટમેન્ટલી રિપોર્ટ કર્યો તો જે કંપનીનો ઓરિજિનલ પર્સન્ટેજ હતા એની કરતાં વધુ પર્સન્ટેજ દવાના એમાંથી નીકળ્યા. તો આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક એ કંપનીઓએ બી એક્ટિવલી કરવું જોઈએ. કારણ કે આજે સન, એબટ, ટોરેન્ટ આવી બધી કંપનીઓની દવાઓ જ્યારે બને છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, આ યોગ્ય નથી. ગુજરાતની અંદર તો આટલો મોટો જથ્થો પકડાયો, બીજા કેટલાય રાજ્યોમાં આનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હશે અને આ પકડાતું નહીં હોય. આની ઉપર સરકારે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને જેટલી બને એટલી લેબ. મેં ભૂતકાળમાં તમને ખબર હશે કે એબીપીના માધ્યમથી જ મેં કેન્દ્ર સરકાર જોડે માગેલી કે ફેડરેશન આવી લેબ બનાવવા તૈયાર છે તો ભાઈ વધુમાં વધુ સેમ્પલિંગ લે અને અમને કેમિસ્ટ એસોસિએશન સરકારને જ્યાં આ બાબતની જરૂર હોય, સરકાર અથવા અધિકારીઓને જ્યાં જરૂર હોય ત્યારે અમારી ટીમનો આનો ઉપયોગ કરી આવા તત્વોને જો ઉઘાડા નહીં પાડીએ તો સમાજની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાવાળા વધી જશે અને ખોટા લોકોને આનું પ્રોત્સાહન મળશે. તો આમાં કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને ગ્રાહકોએ બી પણ વધુ ડિસ્કાઉન્ટ જ્યાં મળતું હોય ત્યાંથી દવા લેવાનો આગ્રહ ના રાખવો જોઈએ. દવા કોઈ શોખથી નથી ખાતું અને જ્યારે આવી વસ્તુઓમાં જ્યારે કોમ્પ્રોમાઇઝ કરે છે ડિસ્કાઉન્ટ માટે ત્યારે આવી ડુપ્લિકેટ દવાઓનો પ્રોત્સાહન મળે છે. તો મારું કહેવું એમ છે કે રિટેલરે બી કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી જ માલ લેવો જોઈએ. જી બિલકુલ. આપણી સાથે ડોક્ટર મહેશ્વરી પણ આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર, ખાસ કરીને ચોકનો પાવડર જો દવાની અંદર નાખવામાં આવતો હોય, દવાથી માણસને, દર્દીને સાજા થવાની ઉમ્મીદ હોય અને તે જ જો નુકસાનકારક હોય, કેટલું ચિંતાજનક બાબત કહી શકાય? અવાજ આવે છે મારો? હાજી આપ બોલો. હવે એમાં એવું છે કે જે પ્રકારે આજ ગઈકાલે દરડાઓમાં જે દવાઓ પકડાઈ છે એ બ્રાન્ડેડ દવાઓની કોપી કરવામાં આવેલી છે. એટલે આ લોકોના જાનમાલ સાથે એક આ બહુ મોટી રમત કહેવાય. કારણ કે જ્યારે ડૉક્ટર કોઈ પણ દવા લખતો હોય, સારી બ્રાન્ડેડ કંપનીની દવા લખતો હોય ત્યારે એને ખબર હોય કે આ દવાની અંદર આ કન્ટેન્ટ છે અને એનો આવો રિસ્પોન્સ આવશે. લાઈક લાંબા મેં વાંચ્યું છે કે ઓગમેન્ટિન નામની દવાની કોપી કરી છે જે ગ્લેક્સોની એક પેટન્ટ બ્રાન્ડ છે. ઓગમેન્ટિન એટલે કે એવી એન્ટીબાયોટિક છે કે જે બહુ જ ટાઈપના ભારે ઇન્ફેક્શન હોય, પેશાબનું ઇન્ફેક્શન હોય, શ્વસન તંત્રનું ઇન્ફેક્શન હોય, પેટનું ઇન્ફેક્શન હોય તો એમાં એક અક્ષીર ઇલાજ તરીકે ચાલે છે. 5 દિવસ અમે ઓગમેન્ટિન આપીએ એટલે અમને ખબર હોય કે 90% પેશન્ટ સારા થઈ જવાના છે. હવે જ્યારે આવી દવાની અંદર ચોક પાવડર કે આવી ડુપ્લિકેટ દવા ભરેલી હોય તો ડૉક્ટરનો જે જજમેન્ટ છે ખોટું પડશે અને જે સિરિયસ દર્દી છે
એને રિસ્પોન્સ નહીં મળવાથી એની તબિયત ઓર લથડશે ઓર બગડશે. ત્યારે આવો ચોક પાવડરવાળી દવાઓ કે કોઈ ડુપ્લિકેટ પાવડર નાખેલી દવાઓનું જો બજારમાં વેચાણ થાય અથવા આ ટાઈપની દવાઓ પાછળના બાણેથી બજારમાં ઘૂસે એ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, ખૂબ ચિંતા કરવાનું કારણ બને છે. એટલે આવા તત્વો પર સરકારે જે પ્રમાણે કાલે દરોડા પાડ્યા એ પ્રમાણેના સતત દરોડા પાડી અને એને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ, જેથી આ ટાઈપની દવાઓ બજારમાં ક્યારે આવે જ નહીં. કારણ કે તમે વિચારો કે આ વિટામિનની દવા કે કોઈ સાદી તાવની દવા નથી. આ બધી જે દવાઓ પકડે છે એમાંથી મોટા ભાગની લાઈફ સેવિંગ એન્ટીબાયોટિક્સ ને લાઈફ સેવિંગ દવાઓ છે. હવે લાઈફ સેવિંગ દવાઓ તો જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે તમને એનું રિઝલ્ટ મળવું જ જોઈએ, અને રિઝલ્ટ ના મળે તો ડોક્ટરના પણ પાછલા ધોવાય, પેશન્ટની તબિયત બગડે અને સમગ્ર આરોગ્ય તંત્ર માટે આ ખૂબ ખતરાની ઘંટી છે. જી બિલકુલ. મહેશ્વરી, ડોક્ટર મહેશ્વરી આપણી સાથે જોડાયા, ડોક્ટર જસવંતભાઈ આપણી સાથે જોડાયા, ડોક્ટર દરજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આ જે દવાઓની અંદર ભેળસેળ કરવામાં આવી રહી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ આખા નેટવર્કનો પર્દાફાશ થાય અને આ પ્રકારનું કૃત્ય ફરી કોઈ વાર ન કરી શકે તે માટેના કડકમાં કડક પગલાં લેવાય તે ખૂબ જ જરૂરી છે.